રામ રામ સીતારામ. જો ભાઈ આપણી વાડી મકાનનું કામ હાલે એમાં આજની તારીખમાં બીજા મકાનની ધડબડાટી બોલે અને બીજું મકાન ઉપાડી લીધું. સામે હે પેલું જંકશન, એનું કામ પૂરું થયું, લેન્ટર સુધીનું, ભરાઈ સુધીનું. અને એ આપણે આજની તારીખમાં આ બાજુ ધમધકાટ કામ હાલે. અને મારો મોટાપનો દીકરો પૂગે આવ્યા. કોણ હે? ગજા રામ, મજામાં? બાબા રામ કી હે મોજ ને? કોણ જાય? આજે અમે શરૂઆત કરી દીધી આ બીજા મકાનની. આ ઠીક, હા, અમારા મકાનમાં તો કોઈ દી ન આવ્યા. તમે હાર્દિક ના હિની મકાનમાં તો પરબાર આવ્યા કે હાર્દિકે ફોન કર્યો તો ક્યાં જોવા જાજો? હે કે અમારા બાપ ફેરકું ધ્યાન નહીં દે, પછી તમે નજર મારજો જ એમ. હે આજ કેવો ધોરણ પૂગે આવ્યો? કાલે બધાની બરકે લીધા હતા, હહરાની ને બધાની આખાઈને બોલાવે લીધા. હે ખરેખર હોય એમાં ભાઈ ખરેખર નાગાભાઈ ની વાત સાચી છે. કારણ કે હવરોન કાલે પુગાવ્યા હતા એટલે એની હે ને હાર્દિક સાનું મને કીધું હોય કે તું જરાક નજર રાખજે. અને મેં કાલે કીધું તો પણ કે ભાઈ જો અમે અમારા મકાન નું હરખું ધ્યાન દીધું. આજની શરૂઆત થઈ ગઈ ને આજ એક દીમાં જ આ બગડાટી મીડિયા બોલાવવા. અને એના કા કેટલા દીમાં આપણે આનું લેન્ટર પુગાડ દેવું હાર્દિક મકાન? રવિવારે લેન્ટરી. જો ભાઈ આમાં ભાઈ ફૂલ સ્પીડ થી કામ ઉપાડ્યું. હે આમાં તો જાજે માણું હમાતા ને થાય. હે અમારા મકાન નું કોઈ હરખું ધ્યાન દેવા નતું આવ્યું પણ આ આજ માણસો ને હેડ બોલે. ઓળીથી ફોર વ્હીલ જાય બગડાટી બોલતી. હે વે જાય એવું હોય હાર્દિક નો તો ગમે રાજા મણા રહ્યો. ઓલું કામ જાય એવું? આજની તારીખમાં વરસાદી માહોલ જેવું જરાક દેખાય જોઈએ. કંઈક વરસાદ આવે જાય તો વરસાદ નથી આવતો ને અમારે એક ગામમાં માંડવીમાં પાણી પીવડાવવું નકર પછી એમ અમે પાણી ચાલુ કરવા પડીએ. નિવેજા એ બાજુ દેશમાં કર્યા કોઈ ચાલુ પાણી? હે પરત આપણે કેતું ચાલુ કરવું? જો ભાઈ અમારે એક બે દી માં આજ ઢોળિયા કરીએ. ઢોળિયા ને હે ઢોળિયા ચાલુ. આ ભાઈ મશીન ચાલુ કર્યું આવ્યો. જો એ કે સાઈડમાં હતો, મારે બગડાથી બોલાવવું. આજે હાર્દિક નો બંગલાનું કામ હાલે થી ભાવો આજ જોવા મુલાકાત લેવા આવ્યો ને બાબા. આમાં ફેરફાર ઘણા કર્યા મકાનમાં. જોકે સામે થોડીક વધારે. સીમા તું અહીંયા આવતો રે.
વરસાદ થતો ને અને માંડવીમાં ઢૈડિયા કરવાનું ચાલુ. હાથીની બગડાટી બોલે ઢૈડિયા કરી નાખીએ તો પાણી વારવા થાય. આવીએ વરસાદ કે વરસાદ નહીં આવે તો આ ઢળૈયા કરે ફરક તૈયાર અંબાલાલ ને કેતો વરસાદ આવે હું કઈ અંબાલાલનું હાથ પડ્યું તો કાજી કરે હાવ મોટું ના રે ને કાજી સગા હરવડું ન તો નકર તે અંબાલાલ કાકા ઈ જીવ વરસાદ જો આપણી વાડી હાથી આંકવાની બગડાટી બોલે આજની તારીખમાં. જો સીમો આવે, સીમો જો સીમો દેખાતો હોય ને. સીમા આ થોડે ને આવી જઈ છે સીમા અહીંનો આવતો રે સીમા. શાંતિ રે બધા જોવો જી માંડવી કામ કી આપડી હે રેડી હે 37 ને 22 કોઈ 37 વાવે કોઈ 21 વાવે કોઈ 38 વાવે. માંડવી ને કેટલી જાતના બિયારણ આવે કે હે 39 વધારે વાગ્યું. 39 રેજાનું કહેવાય બહુ વધારે વાવ્યું ને ખરેખર આપણી માંડવી જોરદાર હે ટાણે એક નંબરની માંડવી હે. આમ ભી બસ બગડાટી બોલાવતી જાય. માંડવી બહુ સારી હવાર નથી બધાય ની. ખરેખર આ વરામાં માંડવ્યું લગભગ ની જોરદાર માંડવ્યું હે કઈ ઘટતું જ ને. કાજી સર પાસે વરે ઈ જ કરવું એમ હા એક વાડીમાં બિયારણ બી ફેરવે નાખું તારે 38 વાવું 39 વાવું કે 37 વાવું કે આવે જે ભાઈ ની જો કે વધારે થાય બાવી હે એને વધારે ઉતરે પછી 39 કે 38 કે 22 કે હવારી ખબર પડે રહી હે આને કે ધીરું આય કે ને ધીરું અકાય. ભરત આ ક્યું હાથી આકો કામ હે આ બધું બલુનિયા તાકો પણ કામ આને કહેવાય ધૈડિયા એટલે પાણી વારવાનો ઈરાદેથી જ ને એવું. જો ભાઈ ભરતનું કહેવાનું હોય કે પાણી વારવાનો ઈરાદેથી હે હોય કે આ ઢૈડિયા આઈકીએ આ ગાભા કોથરા બાંધ્યા આમાં જા આ કાંથી બાંધ્યું આમાં હે એટલે નીકળે કાં હોય તો પછી હરખા બાંધ્યા આમાં કે કોથરા ને હરખા બંધાય એમાં તમે કાં અરે રેડી કાં વાલે મેં આવવાનું જ છે આ વેચે કીધું આગળ હે સીમોય ભેગો જ ભેગો. તો આપણે વાડી માંડવીમાં હાથીનું ધબધબાટી બોલે કામ કીએ સીમા આવતો રે સીમા હવે માંડવી કેવી છે ને એ કોમેન્ટ દ્વારા જણાવજો. અમારે આપામાં જો સોંજના એકમાં ફુવારા દેખાય બાકી આગળમાં જે આ છે અમારો સીમો બહુ સારું કરે એને તો બોલાવ્યો નથી થતો. આમાં તો આજે હાથથી નેતવાના નીચ ચાલુ રાખ્યા આમ પણ આપણા મકાનનું જંકશન હાલે એવું વાહ યાર તો બોલે થઈ ગયા
હા, સૌદ મજૂર છે ને સૌદક. મેટાડોલ પીડ્યો. ક્યાં ગઈ હતી? ઘોડા ધોળ થાય. એટલું તો બહુ મસ્ત થઈ ગયું. જો ભાઈ મારે ફૂઈના દીકરાની જીવાભાઈના મકાનની બગડાટી બોલે ભરાઈ હાલે આજની તારીખમાં જાય આપણી બાજુ. કામકાજની વાત કરીએ તો બે બાજુ બગડાટી જ બોલે હવે. કેટલાક બાકી રહ્યું સતીશ? બસ એક જ છે ઈ. જબરું જંકશન હે, આમાં ભૂલા પડે જાય. સામું દેખાય આપણું જંકશન. એક જજ સામે આપણા મકાન. તો આજની તારીખમાં ભરાઈ હાલે. શું થયું? કેવા બધા ઉભા ગયા? બહાર ખાલી થઈ ગઈ. આ એક જ રહ્યું ને? આના સિવાય ઓલું એક જ. જબરજસ્ત છે આનું તો. આ કેટલા 15 કેટલા ભરાતું અહીંયા? આ 15 નું હે વધારે.